આદિવાસી વિસ્તારોમાં રસ છે, ચાહે ભાજપ હોય, ચાહે કોંગ્રેસ હોય કે ચાહે આમ આદમી પાર્ટી હોય, અને બિલકુલ રસ છે, પણ માત્ર ને માત્ર ત્યાંની જનતાના વોટ લેવા, રાજનીતિ કરવા. તમે વિચાર કરો, આદિવાસી વિસ્તારોમાં રાજનીતિ કેવા મુદ્દે થાય છે? તો કે ચૈતર વસાવાએ આમ કીધું, મનસુખ વસાવાએ આમ કીધું, ને ધવલ પટેલે આમ કીધું, ને અનંત પટેલે આમ કીધું. કોઈ આ ગામડાઓમાં ગઈને આ વસ્તુને બતાવે છે કે ભાઈ આ વસ્તુ અમારા આદિવાસી વિસ્તારમાં નથી, કે કોઈ મા, બેન, દીકરી કે વહુ એ પ્રેગ્નેન્ટ હોય અને એને જ્યારે બાળક આવવાનું હોય ત્યારે એ મહિલાને જ્યારે એનો સમય થાય એવા સમયે ગણતરીની કલાકોમાં કે ગણતરીની મિનિટોમાં કેમ આપણે હોસ્પિટલ પહોંચાડી શકીએ, એના પ્લાનિંગ માટેની રાજનીતિ કરો ભાઈ. એ નહીં કરે. કેવા મુદ્દે? તો કે આદિવાસીઓના વોટ કેવી રીતે મળે, આદિવાસી નેતાઓ કેમ વધુ મારી પાર્ટીમાં જોડાઈ જાય, આદિવાસીઓનો કેમ મને વધુ સપોર્ટ મળે, એના માટેની રાજનીતિ ગુજરાતમાં જબરજસ્ત ચાલી રહી છે. આદિવાસી વિસ્તારોમાં મોટા મોટા કાર્યક્રમો થાય છે, દરેક પાર્ટીઓને થાય છે, પણ એ ક્યાં થાય છે? તો જે આદિવાસી વિસ્તારોના જે પ્રમુખ શહેરો છે, એટલે કે જે અર્બન અથવા તો સેમી અર્બન છે, ત્યાં થાય છે. કોઈ એકદમ ગામડાઓમાં જાય છે? નથી જાતા, કારણ કે ત્યાં ચાલવું પડે, મોબાઈલનું નેટવર્ક ના આવે, અને એ ના આવે તો પછી આપણી રાજનીતિ કેમ ચાલે ભાઈ? એટલે ખૂબ ગંભીર બાબતો છે. ત્યાં હોસ્પિટલોની સમસ્યાઓ છે. હોસ્પિટલોની સમસ્યા માત્ર આદિવાસી વિસ્તારોમાં નહીં ભાઈ, આખા ગુજરાતમાં છે. જેટલા પણ પીએચસી ને સીએચસી છે, ત્યાં કેટલા કલાકો ડોક્ટર આવે, એનો એક કંટ્રોલ રૂમ ગાંધીનગરમાં બનાવવાની જરૂર છે ભાઈ. કે ભાઈ પીએચસી સીએચસી પર કોઈ કેસ આવ્યો તો શું એ સમયે આજે બોડી વેન કેમેરા જે પોલીસને આપ્યા છે ને, કે આ બોડી વેન કેમેરા જેવા જ બોડી વેન કેમેરા એ સરકારી હોસ્પિટલોમાં આપવાની જરૂર છે. અને તો પછી આ આરોગ્ય મંત્રી સાંભળશે ને તો એને ખબર પડશે કે સીએચસી પીએચસી આ બધી જગ્યાઓએ ખરેખર કેવી સુવિધા મળે છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.